તો હે અસલામ વાલેકુમ એન્ડ ગુડ મોર્નિંગ। તો આજ તો સુખનો સૂરજ ઉગી ગયો, પણ આપણો નહીં હો, આપણા ભાઈનો। તો આજ તો હે આપણા ભાઈના લગ્ન હો। તો હવારે નહીં તો હું મારા ભાઈબંધ બધા નીકળી ગયા ભાઈના લગ્નમાં। તો ભાઈના લગ્નનો હરખ એટલો હતો કે હવારમાં નીકળી ગયા ને ભૂલી ગયા ચા પીતા, તો પછી પી નાખી આપણે ચા। તો નવા કપડા પહેરી બહાર નીકળ્યા ને ફોટા ન પાડીને વિડીયો ન ઉતારી, વસ્તુ બને જ નહીં, તો પાડી લીધા થોડાક ફોટા ને પછી ઉતાર નાખ્યો વિડીયો। તો જેના લગ્ન હતા એ ભાઈ તો હજી આવ્યો જ નતો, તો પછી તો આપણે ઉતાર નાખ્યો ગ્રુપ વિડીયો। તો ફાઇનલી વીરની ઘણી રાહ જોયા પછી વીર આવી ગયો। તો વીરને બાંધી દીધા જરી ભરેલા સાફા અને વીરને કરી નાખ્યો તૈયાર। અને પછી તો વીર બે ગયો તો નિકા પડવા હો। પછી એક વારા ફરતી વારો તારા પછી મારો એમ કરતા કરતા બધા વીરને દેવા માંડ્યા મુબારકબાદ, ને આપણો વારો આવ્યો ઠેઠ હંધાઈથી છેલ્લે હો। અને પછી દઈ દીધી મેં મારા ભાઈને મુબારકબાદ। અને લગ્નમાં જે કામ કરવા આવ્યા હતા ફાઇનલી કામ કરવાનું ટાણું આવી ગયું હતું, બે ગયા પછી બધા ખાવા, અને બધા ખાય જેટલું લીધું હતું વાત કરવા સિવાય તો હજમ થાત જ નહીં હો। અને રાતે હતું આપણા ભાઈના લગ્નનું રિસેપ્શન, અને માવો કેવી રીતે બનાવી તમને મારા ભાઈબંધને જોઈને ખબર પડી જ ગઈ છે હો। અને આ લોકોને તો શેની ઉતાવળ હતી, હંધાઈથી પેલા બે ગયા ખાવા હો, અને એમાંય ઉડે તો જ આવો। પછી કન્નાકી વીરે રોયલ એન્ટ્રી અને ફોન નાખ્યા થોડાક ફટાકડા હો। ફાઇનલી જે આપણે વસ્તુની રાહ જોતા હતા એ વસ્તુ કરવાનો મોકો આપણે મળી ગયો। અને ગમે એવા લગ્નોને આ વસ્તુ કર્યા વગર તો હંધાઈના લગ્ન અધૂરા જ લાગે। અને રમી રમીને થાકી ગયા હતા, અને રાતના વાગી ગયા હતા 2, અને પછી તો આવતી હતી નીંદર, તો બધા નીકળી ગયા પછી ચા પીવા। તો હુસેનભાઈ ભન નાખી બધાની ચા ને પી લીધી પછી બધાએ ચા। તો આ વ્લોગ તો થઈ ગયો બહુ મોટો, તો કરી આ વ્લોગનો એન્ડ ને મળી બીજા વ્લોગમાં।